પીએમ શ્રી સવા પટેલ ઝિંકલોડ પે સેન્ટર પ્રાથમિક શાળા ભેસાણ ખાતે કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 2024ની ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઉચ્ચ સચિવ વિષ્ણુભાઈ પટેલના સાનિધ્યમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં મહેમાનોના હસ્તે NMMS PSC ACT પરીક્ષા અને ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવનાર તેમજ શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરનાર બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ભેસાણ તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયત સભ્ય, SMC અધ્યક્ષ, કિસાન મોરચા પ્રમુખ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, સૌરાષ્ટ્ર દલિત યુવા સંગઠન DRC કોઓર્ડિનેટર, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ આશરે 100 ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। હું વિષ્ણુભાઈ એમ પટેલ, ઉપસચિવ આરોગ્ય વિભાગ ગાંધીનગરથી હું અહીંયા આગળ જીનપ્લેટ સ્કૂલ ભેસાણ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી ઉત્સવ માટે આવ્યો છું। અહીંયા આગળ શાળાઓમાં બાળકોને પ્રવેશોત્સવ કરાવ્યો, આંગણવાડીના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો અને કન્યા કેળવણી કન્યાઓને પ્રવેશ માટે ઉત્સાહિત થાય એ માટે આવ્યો છું અને એ અંગે જે સરકારની સ્કીમો છે એની પણ જાણકારી આપવામાં આવી છે અને ખૂબ સારી રીતે અહીંયા આગળ શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે। સર, વિશેષમાં જે અત્યારે સ્કૂલ બાળકોના વાલીઓ અત્યારે સરકારી સ્કૂલમાંથી બાળકોમાં મુક્ત કરીને અને પ્રાઇવેટ શિક્ષણ આપે છે, તેને અનુસંધાને ગવર્મેન્ટ જે શિક્ષણ ડિપાર્ટમેન્ટ સરકારી સ્કૂલ તરફથી તમે શું કહેવા માગો છો? અત્યારે હાલ સરકાર સ્માર્ટ ક્લાસની યોજના લાવી છે, સ્માર્ટ સ્કૂલની યોજના લાવી છે। એ સિવાય દરેક રેશિયો ઘટે નહીં બાળકોનો, એના માટે પણ શિક્ષકોને પ્રયત્ન કરે છે। શિક્ષકોને એડવાન્સ તાલીમ આપે છે, સારું એડવાન્સ પદ્ધતિથી શિક્ષણ મળી રહે એટલે એના પણ પ્રયત્ન કરી રહ્યું છે। એ સિવાય બી આવા પ્રવેશોત્સવને એ બધું કરી અને શિક્ષણને બહુ જ પ્રોત્સાહન આપે છે। આગળ તમે વાલીઓને શિક્ષણ ડિપાર્ટમેન્ટ વિશે શું કહેવા માગશો? આમાં એકલા શિક્ષકોનો પણ રોલ નથી, વાલીઓએ પણ જાગૃત થવું પડશે અને પોતાના બાળક રેગ્યુલર સ્કૂલે જાય એ માટે પ્રયત્ન કરવા પડશે અને ઘરે પણ થોડીક કાળજી રાખવી પડશે। નીલાલેશ વાઘેલા, આચાર્ય શ્રી PM શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીનપ્લેટ પે સેન્ટર શાળા। આજે અમારી શાળાની અંદર સરકારશ્રીના અગત્યના એવા શૈક્ષણિક વિભાગના કાર્યક્રમ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત અમારી શાળાની અંદર ધોરણ 1 બાલવાટિકા અને આંગણવાડીના પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની અંદર ઉપસચિવ શ્રી આરોગ્ય અને કલ્યાણ વિભાગના શ્રી વિષ્ણુભાઈ પટેલ સાહેબ હાજર રહ્યા હતા। સાથે સાથે અમારા તાલુકાના અધિકારીઓ, તાલુકાના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને બાળકોને આ શાળાની અંદર બાલવાટિકામાં 24 બાળકોને, પહેલા ધોરણમાં 5 બાળકોને અને આંગણવાડીમાં 5 બાળકોને આવી રીતે આપણી શાળાની અંદર છે એ સરકારશ્રીના નિર્ણય અનુસાર પ્રવેશ આપવામાં આવેલો છે। બાળકો માટે પહેલાંની સરખામણીમાં જોઈએ તો સરકાર છે એ ખૂબ જ યોજનાઓ લાવી છે કે જેના કારણે બાળકોનું નોમિનેશન વધે શાળામાં, જેના કારણે બાળકો છે એ વાલીઓ રેગ્યુલર મોકલતા થાય એ માટે આપણી શાળાનો જોઈએ તો PM શ્રી શાળાની અંદર સમાવેશ થયેલો છે, સ્કૂલ ઓફ એક્સલન્સની અંદર સમાવેશ થયેલો છે। શાળાનું છે ખૂબ સારું એવું રિનોવેશન થયેલું છે, બાળકોની શાળાએ આવવું ગમે એવું પરિસર થયેલું છે। આ ઉપરાંત બાળકો છે એ પોતાનું ટેલેન્ટ બતાવી CET, NMMS, જ્ઞાન સાધના આવી પરીક્ષાઓ આપી મેરિટમાં આવી અને આર્થિક રીતે પણ સરકાર છે એ બાળકોને અભ્યાસક્રમમાં આગળ વધે તેવું પ્રોત્સાહિત કરી રહી છે।